જામનગરના લાલપુર તાલુકાના ચાખર ગામમાં હત્યાનો બનાવ બન્યો છે, જેના કારણે ચકચાર મચી જવા પામી છે। દિયરે અનૈતિક સંબંધોમાં પોતાની ભાભીની હત્યા કર્યાની ઘટના સામે આવી। દિયર સાથે અનૈતિક સંબંધો રાખ્યા પછી પતિને જાણ થઈ જતા ભાભી દિયરથી દૂર રહેવા લાગી હતી, જે પસંદ નહીં પડતા દિયરે ભાભીનું કાસળ કાઢી નાખ્યું। ત્યારે આ મામલે મૃતકના પતિએ પોતાના નાના ભાઈ સામે બેગ પર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી, જે ફરિયાદના અનુસંધાને પોલીસે ફરિયાદ નોંધી છે અને તપાસ હાથ ધરવામાં આવી છે। આ જે મરણ જનાર ભાઈ છે એની બાજુમાં જ એનું પિયર હોય ત્યાં ગયેલ એનો લાગ લઈ અને આરોપી વિજયસિંહ ઘરેથી નીકળે તેને લઈ અને એને પથ્થરથી માથાના ભાગે ઘા કરતા સ્થળ ઉપર જ મૃત્યુ નિપજાવેલ છે। જે અનુસંધાને બળવંતસિંહની ફરિયાદ જોતા બળવંતસિંહ જે તે વખતે એની પત્નીને શોધવા જતા ત્યાંથી એના ભાઈ ત્યાંથી ભાગી ગયેલ અને ત્યારબાદ ફોન ઉપર વાત થતાં તેને જણાવેલ કે મારાથી ભૂલ થઈ ગયેલ છે। જે અનુસાર વિગતવારની ફરિયાદ લઈ હાલ પીઆઈ શ્રી મેઘપરનાઓ તપાસ કરી રહેલ છે અને આરોપીની શોધખોળ ચાલુ છે। પાછળ મારા ઘરના પાસે ગયો સસરાની ઘેર, ત્યાં તપાસ કરી હતી કે એ હમણાં ગયા, એટલે હું પાછો ઘરે આવ્યો। ઘરે મારા જીનકો મોટો છોકરો છે એને પૂછ્યું કે તારા મમ્મી આવ્યા? તો કે નહીં હજી નથી આવ્યા। પછી બીજો રસ્તો છે એ બાજુ હું ગયો તો અહીંયા પડ્યા નીચે, એટલે પછી પાણાના ઘા કરેલ છે, પાણાના ઘાથી માથા મોઢામાં અને માથામાં કરેલ છે।